અવશં ભવભીતિ ભેદનં સુખ સંપદ કરુણાનિકેતનં વ્રતદાન તપઃ ક્રિયાફલં સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી દેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીમાં છઠ્ઠા સ્કંદની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. એક દિવસ ઇન્દ્ર સિંહાસન ઉપર બેઠા હતા. તે વખતે બૃહસ્પતિ સભામાં આવ્યા. બૃહસ્પતિ એટલે દેવોના ગુરુ. એ વખતે ઇન્દ્ર ઊભા થઈ અને એમને સ્વાગત ન કર્યું, આદર ન આપ્યો. એને કારણે બૃહસ્પતિનું અપમાન થયું. જેને કારણે બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો અને ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તું ધન સંપત્તિને કારણે અભિમાની મદોન્મત બની ગયો છું. જા તને શ્રાપ આપું છું કે તારી સારી સંપત્તિ ચાલી જાય અને તું દરિદ્ર થઈશ. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વડતાલના 11મા વચનામૃતમાં વાત કરી કે કોઈનો દ્રોહ કરવો એ મોટામાં મોટું પાપ છે. શાસ્ત્રોમાં કોઈ નાનું મોટું પાપ થાય તો એનું પ્રાયશ્ચિત બતાવેલું છે. પણ કોઈ ભગવાનના ભક્ત કે સંતનો દ્રોહ થાય તો એનું શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત જ નથી. એનો અર્થ કે કોઈનો તમે દ્રોહ કરશો તો એનું ફળ તમારે ભોગવવું જ પડશે. ભગવાન એમ કહેતા કે મારો હાથ ભગવાનના ભક્તનો દ્રોહ કરે ને તો મારા હાથને કાપી નાખું. આંખ છે ને ભગવાનના ભક્ત સામે કરડી નજર કરે તો આંખને ફોડી નાખું. ભગવાન કે અમારો દયાળુ સ્વભાવ છે પણ અહીંયા અમને દયા નથી આવતી. ભગવાન કે અમે ચાર થકી તો કાયમ ડરીએ છીએ. ભગવાનના ભક્ત ગરીબ અને બ્રાહ્મણ. એમાં ગરીબ હોય ને એને તો કોઈ દિવસ દુભવો નહીં. જો જેને જેને દ્રોહ કર્યો ને એના વંશમાં એની પાછળ કોઈ પાણી પાનારું ન બચ્યું. સીતાજીનો દ્રોહ રાવણે કર્યો તો શું પરિણામ આવ્યું? 100 કૌરવોએ 5 પાંડવોનો દ્રોહ કર્યો તો શું પરિણામ આવ્યું? વડોદરાના નારૂપંથના દિવાન એને નાથ ભગત ભગવાનના ભક્ત એનો દ્રોહ કર્યો
તો એ જમાનામાં એ દિવાન એટલે કરોડપતિ હતો, પણ એક જ મિનિટમાં એ રોડપતિ થઈ ગયો. બોલો, રાજાએ ફરમાન કર્યું, અત્યારે વડોદરા છોડીને તું ચાલ્યો છે. ભીખ માગતો થઈ ગયો માણસ. સંત સંતાપે જાત હે રાજ ધર્મ ધન અરુ લક્ષ્મી, તુલસી તીનો નવ રહે રાવણ કૌરવ ને કંસ. આમાંથી કોઈ ન બચ્યું. એટલે અહીંયા દેવોના ગુરુ બૃહસ્પતિ એને શ્રાપ આપ્યો અને આ અવસર સારો છે એમ જાણી દૈત્યોએ દેવોની સાથે યુદ્ધ આરંભ્યું. દેવોને હરાવી અને સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું છે. તમે જુઓ, દેવતાઓ આટલા બધા શક્તિશાળીઓ હોવા છતાંય પણ જ્યારે ગુરુ એનો ત્યાગ કરીને જતા રહ્યા તો દેવો અને દાનવોનું યુદ્ધ થયું. તો એમાં ભાગવતજી એમ લખે છે કે દેવો હારી ગયા. એટલા માટે જીવનમાં આધ્યાત્મિક માર્ગ હોય કે તમારો ભૌતિક માર્ગ હોય, ગુરુ વિના કોઈ પણ કાર્યમાં એ આગળ વધી શકતો નથી. ગમે તે બાબતમાં ગુરુ કરવા જ પડે. એક તમારે કાર ચલાવવી હોય તો એ તમારે ગુરુ નથી કરવા પડતા. તમારે વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો સ્કૂલમાં જઈને ગુરુ નથી કરવી પડતા. તો આધ્યાત્મિક માર્ગ વિના તો તમે ગુરુ વિના કઈ રીતે પ્રગતિ કરી શકો? એટલા માટે મુક્તાનંદ સ્વામી એક પદની અંદર એમ લખ્યું કે ગુરુ બિના જ્ઞાન કો ન પાયો. માણસની ક્યાં વાત કરીએ, સ્વામીએ એ પદની અંદર તો સુખ સનકાદિક મોટા મોટા દેવતાઓ પણ ગુરુની કૃપા વિના આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શક્યા નથી. એટલા માટે તો તુલસીદાસજીએ રામાયણની અંદર જ્યારે બધાયની વંદના કરે છે ત્યારે ગુરુજનોની પણ વંદના કરી છે. બંધવ ગુરુપદ પદમ પરાગા, સુરુચિ સુભાષ સરસ અનુરાગા, અમીય મુરીમય ચૂરણ ચારુ, સમન સકલ ભવ રૂજ પરિવારુ, અત્યંત રુચિકર સુગંધી સરસ અનુરાગ યુક્ત, અમૃત મોડ જડીબુટ્ટી સમાન, ચૂર્ણ સમાન અને સકલ સંસારના રોગ સમૂહને શાંતિ કરનાર ગુરુના ચરણ કમળની રજને હું વંદવું છું. આપણે હનુમાન ચાલીસા બોલીએ છીએ ને, એમાં આપણે શું બોલીએ? શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરણવું રઘુવલ વિમલ જસુ, જોદાયકુ ફલચાર. તુલસીદાસજી એમ કહે છે કે ગુરુના ચરણની રજ મસ્તક ઉપર લગાવવાથી જે રીતે અરીસો શુદ્ધ થતા આપણું મુખારવિંદ અંદર દેખાય છે, એ રીતે ગુરુની ચરણ રજ માથે ચડાવવાથી મન શુદ્ધ થાય છે. મારે પ્રભુના ગુણ ગાવા છે તો મને મારી બુદ્ધિ પવિત્ર બને તો હું આગળ વધી શકું. એટલા માટે પહેલા ગુરુના ચરણની રજ મસ્તક ઉપર ચડાવીશ. ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન આત્મ વિચાર ક્યુ લહત હૈ. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન બીટે ન ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, ભલે વાંચે ચારો વેદ. પણ ગુરુ કરવા પણ એ જોઈને કરવા. નહીતર ગુરુ કર્યા ગોકળીનાથ, ઘરડા બળદ ને કાલીનાથ, ધન હરે પણ ધોકો ન હરે, એવા ગુરુ કલ્યાણ શું કરે? હા, ગુરુના ઘણા પ્રકાર શાસ્ત્રોમાં બતાવ્યા છે. કોઈ પથ્થર જેવા છે, કોઈ લાકડા જેવા છે. લાકડું હોય તરે અને તારે. હા, પથ્થર હોય તો પોતે બુડે ને માથે બેઠો હોય ઈ બુડે. ઘણા ગુરુ એવા પોતે બુડે ને એને હારે જોડાણ હોય એને બુડાડે. એટલે ગુરુ કરવાની શાસ્ત્રોમાં વાત છે, એ વાત સાચી છે, પણ સામે જોઈને ગુરુ કરવા. એક ગોવિંદ નામના એક કવિ થઈ ગયા, તો એ કીર્તનાવલીમાં એના ચાપખાઓ આવે છે.
તો એની અંદર એને કીધું છે કે માણસો એક ડોબું લેવા માટે જાય ને તો પેલા દોવે કે કેટલું દૂધ આપે છે, મારકણું તો નથી ને, પાટું તો નથી મારતું ને. ઓલો બળદ લેવા માટે જાય ને તો પેલા ખેડીને જોવે કે આ બળદ કેવી ખેતીમાં કામ લાગે છે કે બેહી જાય છે, તો પછી એવા બળદને લેવાય નહીં. એમ શાસ્ત્ર એમ કહે છે કે ગુરુ કલ્યાણ કરે છે, પણ ગુરુ એવા હોવા જોઈએ કે જે ભગવાનમાં જોડે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોની અંદર બહુ સરસ મજાનું લખ્યું કે સંત અસંત કોને કહેવાય. શાસ્ત્રોમાં તો કેટલાય લક્ષણો બતાવ્યા, પણ સ્વામી એક જ શબ્દમાં વ્યાખ્યા આપી કે જે ભગવાનમાં જોડે એનું નામ સાધુ, અને પોતાની અંદર જોડે એનું નામ અસાધુ. આ સંત અસંતનું મોટામાં મોટું લક્ષણ. જે પોતાની જાતમાં જોડવાનો ધંધો કરતા હોય ને એનું નામ અસાધુ. કોઈ પણ મુમુક્ષુ આવે, કોઈ પણ જીવ આવે, એને ભગવાનની વાતો, ભગવાનનો મહિમા સમજાવી અને ભગવાનમાં જોડવાનું જો કામ કરતા હોય તો એનું નામ સાધુ છે. અને એવા સાધુ છે એ જીવના કલ્યાણ કરતા હોય છે. એટલે અહીંયા ભાગવતજી એમ કહે છે કે ગુરુની ખાસ જરૂર છે. જો જનક રાજા હતા ને એ રાજ્ય કરવા છતાં નિર્લેપ રહ્યા, આવા વૈરાગી બન્યા. એનું કારણ શું? એ અખંડ અષ્ટાવક્ર જેવા સંતોને પોતાના રાજ્યમાં રાખીને કાયમ એનો સમાગમ કર્યા કરતા હતા. ભરત જેવી ચક્રવર્તી સમ્રાટનો હતા છતાંય ત્યાગ કરીને પુલાશ્રમ ગંડકી નદીના કિનારે તપ કરવા માટે ગયા અને ત્યાં મૃગલામાં બંધાણા. એનું કારણ શું? એને કોઈ ગુરુ નહોતા, એને કોઈ રોકનાર નહોતું, એને ટોકનાર નહોતું, એને કોઈ રોક્યા નહીં. જો ગુરુ નહોતા તો માર ખાઈ ગયા ને, 3 જન્મની સજા ફટકારી. બોલો, નકર એનો કેટલો ત્યાગ, કેટલો એનો વૈરાગ્ય, કેવી એની સમજણ હશે, પણ કાંઈ કામ ન લાગી. બધા એનો ત્યાગ કરી અને એક મૃગલા કહેતા પશુમાં બંધાણો. આપ જરા કલ્પના તો કરો, ક્યાં આખી પૃથ્વીનો પોતે રાજા અને ક્યાં એક પશુ, એક મૃગલું એની અંદર બંધાઈ ગયા. કારણ એક જ કે અહીંયા કોઈ ગુરુ નહોતા. વિવેકાનંદ સ્વામી એને રામકૃષ્ણ પરમહંસ જેવા સમર્થ ગુરુ મળ્યા તો એને સાક્ષાત્કાર કરાવી દીધો. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ જેવા ગુરુ મળ્યા તો 7 દિવસમાં એનો મોક્ષ થયો. વાલિયા લૂંટારાને નારદ મુનિ જેવા ગુરુ મળ્યા તો એને કારણે ઋષિ બન્યા. શંકરાચાર્યજી એની પાસે એક શિષ્ય હતો, એનું નામ હતું ગિરી, પણ ભણવામાં હાવ ઠોઠ, કાંઈ યાદ ન રહ્યો, પણ દોડી દોડીને સેવા કરે. તેમાં બન્યું એવું કે એકવાર તો એ શંકરાચાર્યજીના કપડાં ધોવા માટે નદી કિનારે ગયેલો. બધા વિદ્યાર્થીઓ પાઠ ભણવાનો શરૂ થઈ ગયેલો એટલે તરત જ ગુરુજીની સામે આવીને બેસી ગયા. એટલે શંકરાચાર્યજી પાઠ ભણાવવાની શરૂઆત નથી કરતા. તો કહ્યું કે હવે તો બધા વિદ્યાર્થી આવી ગયા, હવે તો ગુરુજી પાઠ ભણાવવાનું શરૂ કરો એમ. તો કે એક શિષ્ય નથી આવ્યો. કોણ? તો કે ગિરી. ઓહો, ગિરી બેવે તો ભલે, ન બેવે તો ભલે, અમારા ઘનુભા જેવો છે, ખાધું શું એ પૂછે ભૂલી જાય. તો કે હવે એની ક્યાં રાહ જોવાની જરૂર છે? તો કે નહીં નહીં નહીં, ત્યાં તો બન્યું એવું કે ગિરી નામનો છે ને શિષ્ય, એ ચાલ્યો આવે છે અને ટોટક છંદ, છંદમાં અનેક પ્રકાર હોય છે, એમાં ટોટક નામનો એક છંદ આવે છે. તો એ રાગમાં પોતે સંસ્કૃતના શ્લોક ગાતો ગાતો આવે. એટલે બધા શિષ્યો વિચાર કરવા માંડ્યા કે આને તો કાંઈ આવડતું નહોતું અને પોતે રચેલા શ્લોક બોલતો આવે છે. અને ખરેખર શંકરાચાર્યજી એના ઉપર ખૂબ રાજી થયા અને ભેટી અને કહે છે, મારી જે સારી વિદ્યા છે એ તમને સારી વિદ્યા પ્રાપ્ત થાવો. અને કહેવાય છે કે એને ભારતમાં 4 દિશામાં 4 આશ્રમ, 4 મઠોની સ્થાપના કરી. એમાં એક મઠના મહંત એને બનાવવામાં આવ્યા, એનું નામ રાખવામાં આવ્યું
તોટકાચાર્ય. ગુરુની કૃપા થઈ તો જેને કાંઈ પણ આવડતું નહોતું પણ એક ગુરુએ આશીર્વાદ આપ્યા, એને કારણે એ 4 મઠમાંથી એક મઠના પોતે મહંત બન્યા. નામ રાખવામાં આવ્યું તોટકાચાર્યજી. સિકંદર હતા ને, સિકંદર, એને કોઈએ પૂછ્યું કે પિતા કરતા ગુરુને તમે કેમ વધુ માન આપો છો? ત્યારે એને વાત કરી કે પિતાજીએ તો મને જીવન આપ્યું છે, જ્યારે ગુરુએ તો એની સાર્થકતા આપી છે. ગુરુ પિતાએ છે તો મને જન્મ આપ્યો છે, જીવન આપ્યું, પણ જીવન કઈ રીતે જીવવું એ મારા ગુરુએ બતાવ્યું છે. પિતા છે એ તો ફક્ત દેહને જન્મ આપે છે, પણ ગુરુ છે એ તો આત્માને જન્મ આપે છે. એટલા માટે પિતા કરતા ગુરુને વધુ માન આપું છું. તુલસીદાસજી હતા, એને હનુમાનજી મહારાજ જ્યારે મળ્યા ને એને ગુરુ કર્યા છે, તો હનુમાનજી મહારાજની કૃપાથી તુલસીદાસજીને રામ ભગવાનના દર્શન થયા છે. તમને ખ્યાલ હશે એમના જીવન ચરિત્રનો. રામકૃષ્ણ પરમહંસ હતા, એને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે શિષ્યના જીવનમાં ગુરુનું શું કાર્ય અને એનાથી શું લાભ થાય ગુરુ કરવાથી? ત્યારે રામકૃષ્ણ પરમહંસે એટલું જ કહ્યું કે પેલી હોડી છે તેને કલકત્તા પહોંચતા કેટલો સમય લાગે? તો કહે છે કે 5 કલાક. અને એ જ હોડીને આગબોટ સાથે બાંધે તો કે અડધા કલાકમાં. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે બસ ગુરુની આ જ આવશ્યકતા છે. જેને માટે કઠોર સાધના કરવી પડે તે ગુરુ કૃપાથી સહજ થઈ જાય છે. લો, શું કીધું? તમે કઠોર સાધના કરવા છતાંય પણ જે પ્રાપ્તિ ન થાય એ મોટા પુરુષ રાજી થાય તો તમને સહજમાં એ બધું જ પ્રાપ્ત થઈ જતું હોય છે. એટલા માટે દત્તાત્રેય ભગવાને પોતાના જીવનમાં 24 ગુરુ કર્યા. તો અહીંયા ભાગવતજી એમ કહે છે કે ગુરુ જતા રહ્યા અને બરોબર મોકો જાણી અને દાનવોએ ચડાઈ કરી અને એમાં દેવતા પરાજિત થયા અને દાનવોનો વિજય થયો. હારેલા દેવો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માએ ઠપકો આપ્યો અને કહ્યું કે બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્ર થયા છે. હવે કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ માની અને બૃહસ્પતિની ગાદી ઉપર બેસાડો. દેવોએ પૂછ્યું એવા બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ કોણ છે? બ્રહ્માએ કહ્યું ત્વષ્ટા પ્રજાપતિનો પુત્ર વિશ્વરૂપ બ્રહ્મનિષ્ઠ છે. આ સારામાં સારો બ્રાહ્મણનો દીકરો છે, એનું નામ છે વિશ્વરૂપ. એને તમે ગુરુ બનાવો. વિશ્વ એટલે જગત, વિશ્વ એટલે વિષ્ણુ ભગવાન. વિશ્વના પ્રત્યેક પદાર્થમાં વિષ્ણુને જુએ એનું નામ કહેવાય વિશ્વરૂપ. વિશ્વરૂપ કેવળ બ્રહ્મ જ્ઞાની નહીં પણ બ્રહ્મનિષ્ઠ પણ છે. એની બ્રહ્મ દ્રષ્ટિ છે. બ્રહ્મ દ્રષ્ટિ રાખનારો બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરી શકે અને એના ઉપદેશની અસર પણ થાય છે. નારાયણ કવચ એ બ્રહ્મ વિદ્યા છે. કવચ એટલે બખ્તર. નારાયણ કવચ એટલે મંત્રાત્મક બખ્તર છે. આ નારાયણ કવચ ઘણા ભક્તજનો પાઠ કરતા હશે, એને ખ્યાલ હશે કે એનો જપ કરવાથી મંત્રથી આપણા શરીર ઉપર આખું બખ્તર બની જતું હોય છે. બ્રહ્માના કહેવાથી દેવો વિશ્વરૂપ પાસે ગયા. વિશ્વરૂપે દેવોને નારાયણ કવચ આપ્યું છે. તેથી એનું રાજ્ય જે બૃહસ્પતિનું અપમાન કરવાથી અસુરો પાસે ગયું હતું તે અસુરોને હરાવીને પાછું મળ્યું. વિશ્વરૂપને ગુરુની ગાદી આપી. એટલે નારાયણ કવચથી પાછા દેવોનો વિજય થયો. વિશ્વરૂપનું મોસાળ દૈત્ય કુળમાં હતું. વિશ્વરૂપ સર્વમાં બ્રહ્મનિષ્ઠા રાખનારો હતો, તેથી યજ્ઞમાં દૈત્યોને પણ આહુતિ આપે. ઇન્દ્રને જાણ્યામાં આવ્યું, તેને આ ઠીક લાગ્યું નહીં, તેથી સર્વમાં બ્રહ્મ ભાવના સિદ્ધ થઈ નહોતી. ગુરુને આમ કરવાની ના પાડી, પણ ગુરુ માયના નહીં, આથી એને વજ્રથી વિશ્વરૂપનું માથું કાપી નાખ્યું. હવે ગુરુ કેરા યજ્ઞ કરાવતા હતા તો એ વખતે દૈત્યો પણ આવ્યા, તો વિશ્વરૂપનું મોસાળ થતું હતું. આ દૈત્યોનું કુળ એટલે મોસાળ થતું હતું. એ આવ્યા તો એને પણ યજ્ઞનું આહુતિ આપી. ઇન્દ્ર ના પાડી કે એ તો અમારા શત્રુ છે, એને તમે ન આપો.
પણ આ તો બધા એમાં બ્રહ્મ જોનારો હતો, બધા એમાં ભગવાનના દર્શન એને થતા હતા, એને પણ આપ્યું. એને કારણે ઇન્દ્રનો ક્રોધ આવ્યો અને ગુરુનું માથું કાપી નાખ્યું. વિશ્વરૂપના પિતા ત્વષ્ટા પ્રજાપતિને બહુ દુઃખ થયું કે ખરેખર ગુરુ બનાવીને મારા દીકરાનું માથું કાપી નાખ્યું ઇન્દ્રે. એને વિચાર્યું મારો દીકરો બહુ સરળ હતો, દેવોએ એનું કામ સિદ્ધ થયા પછી એને મારી નાખ્યો. આમ તો દેવ હોય પણ હારી માટીના તો નથી. જો તમે જુઓ, બધા દેવોનો લીડર, સૌથી મોટામાં મોટો રાજા એટલે ઇન્દ્ર કહેવાય, પણ ઇન્દ્રની અંદર બધા અપલખણ. એટલી ઊંચાઈ ઉપર રહેનારો છતાં ઈર્ષાળુ કેટલો ખબર, કોઈ તપ કરે એટલે તરત જ અહીંયા પહોંચી જાય. બોલો, તુલસીદાસજીએ રામાયણની અંદર લખ્યું છે કે આટલી ઊંચાઈ ઉપર રહેનારો ગૌતમ ઋષિના આશ્રમમાં અહલ્યા પાસે જ્યારે આવે છે ને, ત્યારે તુલસીદાસજી એમ કહે છે કે આટલી ઊંચાઈ ઉપર રહેનારો પણ એની દ્રષ્ટિ કેટલી નીચે, એની પાસે કેટલી સ્ત્રીઓ હતી, છતાંય ગૌતમ ઋષિની પત્ની અહલ્યાની પાસે આવ્યો. આ વિચાર તો કરો, કામી પણ કેટલો, ક્રોધી પણ કેટલો, એની અંદર તમામ દોષ. હવે જે મેન વ્યક્તિ હોય તો પાછળના બીજા દેવોની અંદર શું નહીં હોય, કયો હલો. તેને વિચાર્યું કે મારો દીકરો બહુ સરળ હતો, દેવોએ એનું કામ સિદ્ધ થયા પછી એને મારી નાખ્યો, તેને છેતરીને મારી નાખ્યો. હું પણ યજ્ઞ કરીશ, જે યજ્ઞથી ઇન્દ્રને મારનારો પુત્ર થાય. હવે બહુ સરસ કથા આવે છે. આ સંસ્કૃતમાં છે ને, જો ઉચ્ચારણમાં ફેર પડી જાય ને તો ફળ ઉલટું આવે. એ કથા આવે છે. કોઈ પણ તમે સંસ્કૃત બોલતા હોય પણ એના ઉચ્ચારણમાં જો રસ્વ દીર્ઘમાં જો ફેર પડી જાય ને તો એનો અર્થ ઉલટો થઈ જતો હોય છે. હવે આમાં બન્યું એવું કે વિશ્વરૂપને મારી નાખ્યા, દેવોના લીડર એટલે ઇન્દ્ર. એટલે હવે એના પિતાનું નામ હતું ત્વષ્ટા. એટલે એને વેર લેવા માટે યજ્ઞનો આરંભ કર્યો. એને જે યજ્ઞથી ઇન્દ્રને મારનારો પુત્ર થાય, ત્વષ્ટા પ્રજાપતિ યજ્ઞ કર્યો, પણ યજ્ઞના મંત્રમાં ભૂલ થવાથી ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મરનાર પુત્ર ઉત્પન્ન થયો. ઇન્દ્રને મારે એવો પુત્ર યજ્ઞમાંથી ઉત્પન્ન કરવાનો હતો. ઇન્દ્ર શત્રોર વિવર્ધસ્વ, એમાં ઇન્દ્ર છે એ રસ્વ બોલવાનો હતો, એને બદલે ઇન્દ્રનો દીર્ઘ કર્યો અને શત્રુને રસ્વ કર્યો. એને કારણે ઇન્દ્રને મારનારો નહીં પણ ઇન્દ્રથી મરે એવો દીકરો થયો. ફેર પડી ગયો ને. ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ, ઇન્દ્ર શબ્દને દીર્ઘ કર્યો અને શત્રુ શબ્દને રસ્વ કર્યો. આમ કરવાથી શબ્દાર્થમાં ફરક થઈ જાય છે. ઇન્દ્ર શબ્દ પ્રધાન થયો એટલે ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રથી મરનાર અર્થ થઈ ગયો. વેદોનો મંત્રનો શુદ્ધ ઉચ્ચાર મહત્વ છે. ઉચ્ચાર મહત્વનો છે. મંત્ર ઉચ્ચારણમાં કે પાઠમાં ભૂલ થાય તો અનર્થ થાય. એટલે બધાને વેદોનો અધિકાર આપ્યો નહોતો. માત્ર વિદ્વાન જાણકારને જ વેદોનો પાઠ કરી શકે છે. આજકાલના જમાનામાં તો વેદોનું પુસ્તક તો શું, પણ પુસ્તકનો ફોટો પણ જોયો હોતો નથી. પણ વ્યાસે વેદોનો અધિકાર માત્ર બ્રાહ્મણને જ કેમ આપ્યો, બીજાને કેમ નહીં, એની ચર્ચામાં મશગુલ થઈ જાય છે. એ શું આશ્ચર્ય નથી? કર્મની નિંદા ભાગવતમાં નથી, પણ સકામ કર્મની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરવામાં આવી છે. સકામ કર્મમાં દેવ પર જબરજસ્તી થાય છે. મારું આટલું કામ તમારે કરવું જ પડશે. સકામ કર્મ સફળ થાય તો વાસના વધે છે. સકામ કર્મમાં નિષ્ફળતા મળે તો મનુષ્ય નાસ્તિક થઈ જાય. માણસ છે ને ભગવાનની પાસે સકામ ભાવથી આવે કે મારી આટલી ઈચ્છા પૂરી થાય, હું આટલું કરીશ. હવે એ માણસ કંઈક અપેક્ષાથી આવ્યો હશે.
જો એની ઈચ્છા પૂરી થશે તો પછી આધ્યાત્મિક માર્ગમાં આગળ વધશે ભગવાનના બારામાં. પણ જો એની ઈચ્છા પૂરી ન થઈ તો એ માણસ નાસ્તિક થઈ જવાનો કે મેં આટલું કર્યું છતાંય પણ ભગવાને મારું કામ તો કર્યું નહીં, એટલે એ માણસ નાસ્તિક બની જવાનો. તેથી સકામ કર્મની નિંદા કરી છે. એટલા માટે ભગવાનની ભક્તિ કરો ને તો સકામ ન કરો, નિષ્કામ. વચનામૃતમાં મહારાજે શું કીધું? જે કાંઈ કરો એમાં એટલી જ તમે અપેક્ષા રાખો કે જે કાંઈ હું કરું છું, ભગવાનની ભક્તિ કરતા હોય તો ભલે, દંડવત કરતા હોય તો ભલે, દાન આપતા હોય તો ભલે, કોઈ પણ એટલી જ અપેક્ષા રાખવાની કે આનાથી મારા ઉપર ભગવાન પ્રસન્ન થાય. હું જે કરું છું એનાથી ભગવાન મારી ઉપર રાજી થાય. બીજી જો કોઈ અપેક્ષા રાખી અને અપેક્ષા પૂરી થાય તો વાંધો નહીં આવે, પણ જો અપેક્ષા પૂરી ન થઈ તો એ માણસ પાછો પડી જવાનો છે. જો વડોદરામાં એક પ્રભુદાસ હતા, ત્યાં નાથ ભગત ગામમાં સત્સંગ કરાવે ત્યાં પ્રભુદાસ યોગમાં આવી ગયા. નાથ ભગતે વાતો કરી તે ભગવાનના ભગત બની ગયા. હવે બન્યું એવું કે એનો એક દીકરો હતો, એને સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવ્યા. તે પ્રભુદાસને દર્શન આપીને ભગવાન એ દીકરાને ધામમાં તેડી ગયા. ત્યાં બન્યું એવું કે પછી તો એના સગાવાલા બધા ગામના માણસો આવ્યા અને દીકરાને અગ્નિ સંસ્કાર કરવા માટે શમશાને લઈ ગયા. આ બાજુ શમશાનમાં અગ્નિદા આપ્યો એટલે અગ્નિ ચાલુ છે. પછી તો ફરતી કોઈ બધા માણસો બેઠા બેઠા વાતું કરતા હોય ને, તે એમાં કુસંગી હતા ને એને પ્રભુદાસને કીધું, અમે તને કેટલી વાર કીધું, તને આ સત્સંગ હદશે નહીં, તોય તે કંઠી કાઢી નહીં ને. ગામમાં છોકરાની ખોટ હતી, અમુક ને અમુક ને તો ત્યાં ડઝન ડઝન છે, અહીંયાથી ન લઈ ગયા ના, તારે એકનો એક દીકરો હતો એને ઉપાડી ગયા. લો હજી અમે કહીએ છીએ, હજી ઘરમાં કઈ ઓલું ન કરવું હોય તો આ કંઠી કાઢી નાખી. એમ તને આ સત્સંગ હદતો નથી. એટલે સત્સંગ ન હદે એવું હોય તો બટકાવાળા ન હદે. ઓલો એક ભાઈ છે ને સાધુ પાસે ગયો તો સાધુએ વાત કરી તો એને ગળામાં કંઠી પહેરાવી. એની ઘરે ગયો ને તે ભગવાનને કરું ને એને ડોબું કહેતા ભેંસ મરી ગઈ. એની પત્ની કીધું સાધુ કંઠી બાંધી એટલે આપણી ભેંસ મરી ગઈ, જલ્દી જલ્દી સાધુ પાછી જ આપી આવો. અને આ મારો કયાગ્રો એટલો ને તે તરત જ પાછી દેવા ગયો. બોલો, આ પહેલેથી હાલ્યું આવે છે. હા, ઓલા સીતાજીને રાવણ ઓલો કહે છે કે જો તને આટલા દિવસની મુદત આપું છું, આટલા દિવસમાં મને આધીન નહીં થાય તો આ ખડક જોયું છે ને. સીતાજી સામે મચકે આપતા નહોતા, સામે જોતા પણ નહોતા. અને પછી એટલા દિવસ પછી પણ સીતાજીએ મચક ન આપી ને હાથમાં ખડક લીધું. મંદોદરી બાજુમાં હતા ને, નીચે મૂકવો જોઈએ. રાવણ જેવો રાવણ તરત હથિયાર નીચે મૂકી દીધા. બોલો, તે આ તો સાધુ પાસે આવ્યો. એ કહે છે કે લ્યો આ કંઠી. અને સાધુ એવા ખરા ને, ઘણા ગામના પાણી પીધેલા હોય ને એટલે હોશિયાર તો થઈ ગયા હોય. તે પછી એ કે કેમ કંઠી પાછી દેવા આવ્યા? એ કે ઘરે ગયા ને તે ભેંસ મરી ગઈ. તે સાધુ કહે છે કે કંઠી કાઢશો ને તો વિધિમાં એવું આવે છે કે કંઠી જ્યારે પહેરાવે ને ત્યારે ભેંસ મરી ગઈ, કાઢો બીજી મારે તો કે ભલે રહે, રવા દો કે. હા, ભગવાનનો જો મહિમા નો હોય, નિશ્ચય નો હોય પછી આવું થાય. તે પછી ખરેખર પ્રભુદાસને સ્વામિનારાયણનો અવગુણ આવી ગયો. કંઠી ગળામાં પહેરેલી હતી ને, કાઢીને ઓલી ચિત્તા હડકતી હતી ને મૂકી દીધી. સત્સંગી મટી ગયા. પછી તો નાથ ભગતને સમાચાર મળ્યા એટલે નાથ ભગત તરત જ બેસવા માટે આવ્યા. જ્યાં વાત શરૂ કરે ને ત્યાં તો ભારોભાર અવગુણ આવી ગયો હતો. એટલે તરત જ પ્રભુદાસે નાથ ભગતને કહી દીધું કે જો મારી આગળ તમારે સ્વામિનારાયણની વાત નહીં કરવાની, અને જો વાત કરવી હોય તો મારા ઘરે તમારે આવવાનું જ નહીં. એમ નાથ ભગતને એમ થયું કે ઓહો, કેવા સત્સંગી બન્યા હતા અને આટલો બધો અભાવ અવગુણ આવી ગયો. અને પછી તો સમય ઉપર સમય ચાલ્યો જાય. નાથ ભગતને એમ કહ્યું અત્યારે વેગ હશે એટલે કદાચ વાત કરવા જઈશ તો ઊંધું પડશે, માટે થોડાક દિવસ જવા દો, થોડુંક શાંત પડે ને પછી કાંઈક સમજાવી એમ.
એમાં મહારાજે ગઢપુર ઉત્સવ કર્યો એટલે નાથ ભગતે કીધું કે પ્રભુદાસ ચાલો ગઢપુર ભગવાનના દર્શન કરવા માટે. એ કે જો હું આવું ખરો ગઢપુર, પણ એક શરતે, જો સ્વામિનારાયણ મારા દીકરાના મને દર્શન કરાવે ને મોઢું બતાવે, મારી સમક્ષ એને બોલાવે તો હું આવું. એ કે વાંધો નહીં, હું સ્વામિનારાયણ ભગવાનને કહીશ, સમજાવીને લાવ્યા. તે પછી મહારાજને જઈને વાત કરી. તે મહારાજ કે આ હળવદના લક્ષ્મીરામ દેરાશ્રી છે ને, એને સાથે લઈ અને ઘેલા નદીએ તમે એનું શ્રાદ્ધ કરાવી આવો, એના નામે તે પિંડદાન આપી આવો. તે એ પિંડ હાથમાં લઈ અને ઘેલા નદીમાં કેરસામાં પાણીમાં ઊભા રહીને જ્યાં દીકરાને નામ લઈને પિંડ આપવા જાય તો એ જ સમયે સામે એનો દીકરો દેખાણો. અને દીકરાને જોતા તો બાપ એની પાછળ દોડવા માંડ્યો, દીકરા દીકરા. ત્યાં તો દીકરો પાણીમાંથી બહાર રસ્તા ઉપર દોડવા માંડ્યો, પાછળ એનો બાપ, દીકરો આગળ. દાદા ખાચરના દરબાર ગઢમાં વાસુદેવ નારાયણનો ઓરડો, ત્યાં ઓલો દીકરો અદ્રશ્ય થઈ ગયો. મહારાજ કે કેમ તમારો દીકરો દેખાણો? તો કે મારા દીકરો દેખાણો તો ખરો, પણ મારે દીકરાએ વાત કરવી હતી. તો ભગવાન કે તમે વાસુદેવ નારાયણના ઓરડામાં બેસો, તમારો દીકરો આવશે. તો ઓરડામાં બેઠા ને તો એનો દીકરો આવ્યો. દીકરાને જોતા જ બાપ ઉભો થઈને દીકરાને કે દીકરા દીકરા, બેટા બેટા. તો દીકરો બોલ્યો, કોને દીકરો કહો છો? હું તમારો દીકરો છું. તમારે ત્યાં જન્મો ત્યારે તમારો દીકરો થયો હતો. કોણ કોનું સગું છે, કોણ દીકરો છે, કોણ બાપ છે? કર્મના સંબંધને કારણે હું તમારે ત્યાં દીકરા તરીકે જન્મ લીધો હતો. મારો સંસ્કાર સંબંધ પૂરો થયો એટલે હું તો ભગવાનના ધામમાં ગયો છું. અને તમે એક કુસંગીના વચનને કારણે તમે કંઠી તોડી સત્સંગ મૂકી દીધો, ભગવાનને મૂકી દીધા. એ તમારે કલ્યાણની ઈચ્છા હોય ને તો સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરીને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સત્સંગને ન મૂકતા. આટલું કઈ દીકરો અદ્રશ્ય થઈ ગયો. મહારાજની પાસે આવ્યા, ભગવાનના ચરણમાં પડી ગયા. મહારાજ મને ગળામાં કંઠી પહેરાવીને પાછળ શરણે લો. ભગવાન કે બરાબર વિચાર કરીને પછી આવજો, પાછી કંઠી ન તૂટી જાય. નહીં મહારાજ, જો હવે પહેરાવા. ભગવાને ફરીને ગળામાં કંઠી પહેરાવી, સત્સંગી થઈ ગયા, ઘરે ગયા. ભગવાનને કરું મારું હારું થોડાક દીમાં એને બૈરું મરી ગયું. એને પત્નીને ભગવાન ધામમાં લઈ ગયા. અને પછી પાછી નનામી બાંધી અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયા. અહીંયા અગ્નિદા આપ્યો. પાછા બધા કુસંગીઓ ટોળે વળીને બેઠા હતા. અને પ્રભુદાસને કે પ્રભુદાસ તમને નાક કાન છેદ પછી મૂકી દીધા છે, કેટલી વાર તમને કહેવું? તમે પાછી ગળામાં કંઠી પહેરીને તમારી પત્ની મરી ગઈ. અને પ્રભુદાસ કે શું બોલ્યા? બોલ્યા હો, હવે તો માથું જાય તો માથું આપવા માટે તૈયાર છું, બાકી ગળામાંથી કંઠી નહીં નીકળે. સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. એ ભગવાનની ઈચ્છા વિના આ દુનિયામાં કોઈથી એક તરણું પણ તૂટે નહીં. કુસંગીઓ પછી કાંઈ બોલ્યા નહીં. હો, કહેવાનો આશય કે જ્યારે આપણે સકામ ભાવથી સત્સંગ કરતા હોઈશું ને ત્યારે કાંઈક આવું બનશે ને તો આપણે સત્સંગમાંથી પાછા પડી જઈશું. એવા કેટલાય હરિભગતો મેં તો ઘણી વાર જોયેલું. મંદિર આવતા હોય, સત્સંગ કરતા હોય, પણ ઘણું કરવા છતાં એનું કામ પૂરું ન થયું હોય તો એ માણસ હાવ સત્સંગમાંથી જતા રહેતા હોય કે આટલું કરીએ છતાંય ભગવાન અમારું કામ નથી કરતા. આટલો ધર્માદો આપીએ, આટલું દાન આપીએ. ઓલા તો મારા હારા 2 નંબરના ધંધા કરે તો બાજુમાં રહે તો 2 માળના બંગલા, 2 કાર, અને અમે આટલું કરવા છતાં 2 પાંદડે નથી થતા. માણસને આવો અભાવ અવગુણ આવી જતો હોય. ભાગવત શાસ્ત્રમાં કેવળ ભક્તિનો જ મહિમા છે. કર્મ કરો ત્યારે એક જ હેતુ રાખવાનો કે મારા ઉપર ભગવાન પ્રસન્ન થાય. યજ્ઞ કુંડમાંથી મોટો અસુર નીકળ્યો, એનું નામ હતું વૃત્રાસુર. તે દેવોને ત્રાસ આપવા લાગ્યો. દેવો આથી ગભરાયા અને ભગવાનના શરણે ગયા. ભગવાને કહ્યું, દધીચી ઋષિના અસ્થિનું વજ્ર બનાવો, તેનાથી વૃત્રાસુર મરશે. પોતાનું દિવ્ય તેજ પ્રભુએ વજ્રમાં પધરાયું. વૃત્રાસુરને મારવા ઇન્દ્ર આ વજ્ર લઈને જાય છે. વૃત્રાસુર એટલે ત્રાસ આપનારી વૃત્તિ.
બહિર્મુખી વૃત્તિ તે વૃત્રાસુર. વૃત્તિ અંતર્મુખ થાય તો જીવ ઈશ્વરનું મિલન થાય છે. બહિર્મુખી વૃત્તિને જ્ઞાનરૂપી વજ્રથી કાપી નાખવાની છે. જ્ઞાન એ પ્રધાન બળ શક્તિ છે. તેથી એના વડે બહિર્મુખી વૃત્તિઓ કહેતા વિષય વૃત્તિઓ વૃત્રાસુરને મારવાની છે. ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોને શાંતિ મળે છે. ભાગવતમાં પહેલા ચરિત્ર ઉદાહરણ આવે છે, પછી ઉપસંહારમાં કહેતા સિદ્ધાંત જ્ઞાન આવે છે. વૃત્રાસુર રાક્ષસ છે, પરંતુ કૃપાપાત્ર દેવી જીવ છે, ભગવદ ભક્ત છે. ઇન્દ્રના હાથમાં રહેલા વજ્રમાં એને નારાયણના દર્શન થાય છે. વૃત્રાસુર પુષ્ટિ ભક્ત છે. પુષ્ટિ એટલે અનુગ્રહ. ઇન્દ્રના હાથમાં વજ્ર છે, પણ એને નારાયણ દેખાતા નથી. ઇન્દ્રને તે કહે છે કે તું જલ્દી વજ્ર માર, ભલે તારી જીત થાય, પણ તારા કરતા મારા ઉપર ભગવાનની વિશેષ કૃપા છે. ઇન્દ્ર, તારી જીત થવાની છે, તને સ્વર્ગનું રાજ્ય મળશે, પણ હું તો ભગવાનના ધામમાં જઈશ, જ્યાંથી મારું પતન થવાનું નથી. તારું તો કોઈ દિવસ સ્વર્ગમાંથી પતન થશે, પણ મારું પતન થવાનું નથી. તેથી હું માનું છું કે મારા ઉપર પ્રભુની કૃપા વધારે. ભલે મને લૌકિક સુખ ન મળે, પણ હું ભગવાનના ધામમાં જઈશ. ઇન્દ્રના વજ્રમાં રહેલા નારાયણના દર્શન કરી વૃત્રાસુર શ્રી હરિની સ્તુતિ કરે છે. ભાગવતમાં 6 સ્કંદમાં 11મા અધ્યાયમાં 24 થી 27 શ્લોક સુધી જે આ વૃત્રાસુરે સ્તુતિ કરી છે એ સ્તુતિના સરસ મજાના શ્લોક છે. એમાં 4 શ્લોક, એમાં પહેલા શ્લોકમાં શરણાગતિ બતાવી છે, બીજા શ્લોકમાં એનો વૈરાગ્ય બતાવ્યો છે. શરણાગતિ વૈરાગ્ય વગર દ્રઢ થતી નથી. ત્રીજા શ્લોકમાં પ્રાર્થના કરી છે કે તમારા દર્શન મને આતુર બનાવો, તમારા દર્શન વિના મારા પ્રાણ વ્યાકુળ થાય, તમારો વિયોગ મારાથી સહન ન થાય, મને એક જ ઈચ્છા છે, તમારા દર્શન માટે આતુર બનું. ચોથા શ્લોકમાં વૃત્રાસુરે સત્સંગની માગણી કરી છે. પાપથી કોઈ પણ જન્મ મળે, પણ તે જન્મમાં સત્સંગ મળે તેવી માગણી કરી છે. પુષ્ટિ માર્ગમાં વર્ણવેલા 4 પુરુષાર્થનું જ જાણે વર્ણન વૃત્રાસુરની સ્તુતિના 4 શ્લોકમાં છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુનું દાસપણું એ ધર્મ પુરુષાર્થ, પ્રભુને અર્થરૂપ માની, અર્થ એટલે પુરુષાર્થ, કૃષ્ણ દર્શનની કામના એ કામ પુરુષાર્થ, અને કૃષ્ણના થઈને રહેવું એ મોક્ષ પુરુષાર્થ. 6 સ્કંદની પુષ્ટિ લીલા છે. ભગવાને વૃત્રાસુર ઉપર કૃપા કરી. ઇન્દ્ર વજ્રથી વૃત્રાસુરનો વધ કર્યો છે. ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય મળ્યું. વૃત્રાસુરના શરીરમાંથી નીકળેલું તેજ ભગવાનના સ્વરૂપમાં લીન થયું. ભગવાને વૃત્રાસુરનો ઉદ્ધાર કર્યો. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે વૃત્રાસુર ભગવદ ભક્ત હતો, તેમ છતાં તેને રાક્ષસ યોનિમાં જન્મ કેમ મળ્યો? એની પૂર્વ વૃત્તાંત કહો કે પૂર્વ જન્મમાં કોણ હતો? આમ સ્તુતિ ઉપરથી તો ખ્યાલ આવે છે કે આ પૂર્વ જન્મમાં કોઈક મહાન ભગવાનનો ભગત હોય એવું લાગે છે, પણ શેને કારણે એને રાક્ષસ થવું પડ્યું એ તો મને કહો. સુખદેવજી કહે છે કે રાજન, વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ રાજા હતો. કોણ હતો? ચિત્રકેતુ રાજા. તેની રાણીનું નામ હતું કૃતદ્યુતિ હતું. તેને સંતાન નહોતું. એને કહેવાય છે કે 1 કરોડ સ્ત્રીઓ હતી. કેટલી? 1 કરોડ સ્ત્રી. બાપા, એક હોય તો જિંદગી પૂરી થાય. ભયો ભયો, એને બદલે 1 કરોડ સ્ત્રી. આ ભાગવતજી એમ લખે છે, પણ એને એક સંતાન નહોતું. વિચાર તો કરો આપ. ચિત્રકેતુ શબ્દનો ભાવાર્થ છે ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે તે ચિત્રકેતુ. કૃતદ્યુતિ બુદ્ધિ છે. મન ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે છે, અનેક વિષયોનો વિચાર કરે છે, અને વિષયાકાર સ્થિતિમાંથી ચિત્રકેતુનો જન્મ થાય. અંગીરા ઋષિ એક દિવસ રાજાને ઘરે પધાર્યા. રાજાએ ઋષિ પાસે પુત્રની માગણી કરી. ઋષિ કહે, પુત્રના મા બાપને ક્યાં શાંતિ છે? તારે ત્યાં છોકરા નથી, એ જ સારું છે.
પણ રાજાના મનમાં અનેક ચિત્રો ઠસી ગયા હતા, એટલે એને દુરાગ્રહ કર્યો કે ઋષિની કૃપા હતી તેને ત્યાં પુત્ર થયો. રાજાને બીજી રાણીઓ હતી, એને ઈર્ષાવલ બાળકને ઝેર આપ્યું. હવે આ એક પત્ની થકી દીકરાનો જન્મ થયો, તે બીજી પત્ની હતી, એને વિચાર કર્યો કે આના થકી દીકરાનો જન્મ થયો એટલે રાજ્યની માનીતી થઈ જાય છે, આનું રાજ્યમાં માન વધશે, માટે ગમે એમ કરીને છોકરાને મારી નાખીએ. અને ઓલી બધી ભેગી થતા ને રહેવા દે. તે બોલો છોકરો બચારો એકલો હશે ને, તે ઝેર પાઈને છોકરાને મારી નાખ્યો. બોલો બાળક મરણ પામ્યું. રાજા અને રાણી રડવા લાગ્યા. તે વખતે નારદજી અને અંગીરા ઋષિ ત્યાં આવ્યા. પુત્રના મરણથી રાજા રાણીને વિલાપ કરતા જોઈ નારદજીએ ઉપદેશ આપ્યો, જે મર્યો છે તે બહુ રડશો તો પણ પાછો આવવાનો નથી, તેના માટે રડવાની જરૂર નથી, તે તો ભગવાનના ચરણમાં ગયો છે, હવે રડવાથી શું લાભ છે? પુત્ર માટે તમે ન રડો, તમે તમારા માટે રડો. પુત્રના 4 પ્રધાન પ્રકારો કયા છે? એક શત્રુ પુત્ર, પૂર્વ જન્મનો વૈરી શત્રુ પુત્ર તરીકે આવે તો એ ત્રાસ આપવા આવે, તે દુઃખ આપે છે. જો તમારે ત્યાં દીકરાના જન્મ થાય ને, 4 પ્રકારના આવતા હોય. એક તો શત્રુ પુત્ર આવે, પૂર્વ જન્મનો કોઈક શત્રુ હોય ને, એ તમારી સાથે વેર લેવા માટે દીકરા તરીકે આવ્યો હોય, તો એ તમે જીવો ને ત્યાં સુધી દીકરો તમને ત્રાસ જ આપે. બાપ કમાઈને રૂપિયા આપ્યો હોય ને તો છોકરો બધા વેરફી નાખે. બોલો, અને અંતે મા બાપની સેવા ન કરે ને કાઢી મૂકે ઘરમાંથી. બોલો, આવા દીકરાઓ આવ્યા એટલે સમજી લેવાના કે આ શત્રુ જ આપ્યા. પછી બીજો છે ઋણાનુબંધી પુત્ર, પૂર્વ જન્મનો લેણદાર માગતું ઋણ વસૂલ કરવા તમારે ઘરે આવ્યો હોય. આ રીતે તમારા સંસારમાં બધા ભેગા થયા ચોકટાઓ, પત્ની, મા બાપ, દીકરાઓ, આ બધું સંસારમાં સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. એ છે જૂઠી માયા કેરી ઝાડ. આ તો ભગવાને વચમાં પડદો મૂકેલો એટલે આપણને ખબર નથી કે આ પૂર્વજન્મનો હું કામ આપણે ત્યાં આવ્યો છે. હા, એ જો સારંગપુરમાં ગોપાળાનંદ સ્વામી ગયેલા, ત્યાં રાઠોડ દાદલ હતા. તે એમને ત્યાં એક દીકરો 16 વર્ષનો થયો તો એવા ગાંડા કાઢે, કોઈને ઓલા વાછડા બાંધેલા હોય ને છોડી મૂકે, ગાયને ધાવે ને તો મારે કૂદતો બોલે, કોઈની ગાયને કોઈનો વાછડો ધાવે, આપણે શું? આવા ગાંડા કાઢે. તે ગોપાળાનંદ સ્વામી સારંગપુર આવ્યો ને રાઠોડ દાદલે કીધું, સ્વામી છોકરો આવડો મોટો થયો પણ એવા ગાંડા કાઢે છે, કંઈ કહેવાતું નથી, સહેવાતું નથી. સ્વામી કે ક્યાં છે? અહીંયા લાવો છે. સ્વામી પાસે લાવ્યો. સ્વામીએ આમ જ્યાં નજર કરીને, ભગવાન જેવા સાધુ ગોપાળાનંદ સ્વામી, એટલે તમારે ત્યાં હાથી રાખ્યો તો? હાથીમાં તમે સમજો ને, જે 12 મહિના સુધી કામ કરવાવાળો માણસ હોય ને પછી એને પૈસા આપતા હોય, એને હાથી કહેવાય. તે રાખ્યો તો તમે? તો કે હા. એ તમારી પાસે રૂપિયા માગતો તો તારી તમે શું કહેતા હતા? તો એમ કહેતા હતા કે તાર રૂપિયાને શું કરવા? ખાવા માટે ખાવાનું આપીએ, પહેરવા માટે કપડાં આપીએ, રૂપિયા તાર શું કરવા? તમે રૂપિયા નહોતા આપતા હતા ને, એ જ મેરા પાસે આ દીકરા તરીકે રૂપિયા લેવા માટે આવ્યો છે. તમારા ઘરમાં એટલું નુકસાન કરે ને પછી જ જવાનો છે. હા, આ રીતે જ બધા સંસારમાં ભેગા થયા હો. એ તો ભગવાને સારું કર્યું કે આ બધી બાંધી મૂઠીએ આમણે આમ આપણા વરા પૂરા થઈ જાય. નકર જો એ બધું દેખાડે ને તો કોઈ પ્રત્યે તમને હેત જ ન થાય હો. તમને ખબર પડી જાય કે આ શત્રુ તરીકે જ આવ્યો છે છોકરો, તો તમને હેત થાય એના પ્રત્યે. ઋણાનુબંધી પુત્ર, પૂર્વ જન્મનો લેણદાર માગતું ઋણ વસૂલ કરવા આવે, ઋણ પૂરું થાય એટલે ચાલ્યો જાય તમારે. ઉદાસીન પુત્ર, લગ્ન ના થાય ત્યાં સુધી મા બાપ જોડે રહે, તે લેવા દેવાનો સંબંધ રાખતો નથી. ઉદાસીન પુત્ર આવે, એ ફક્ત ભેગા રહેવાની જેની વાસના રહેવાય, એટલે તમારે ત્યાં આવે, મા બાપને એના પ્રત્યે હેત ન હોય, એને મા બાપ પ્રત્યે હેત ન હોય, ફક્ત ભેગા જ રહેતા હોય. પછી સેવક પુત્ર, પૂર્વ જન્મમાં કોઈની સેવા કરી હશે તો તે સેવક બની સેવા કરવા માટે આવશે. સ્કંદ પુરાણમાં પુંડલિકનું ચરિત્ર આવે છે. પુંડલિકે પ્રભુની સેવા કરી નથી, તેને ફક્ત મા બાપની સેવા કરી. પુંડલિક પરમાત્માના દર્શન કરવા ગયો નથી, પણ ખુદ ભગવાન પુંડલિકના દર્શન કરવા આવ્યા છે. પંઢરપુર ગયા હશે એને ખ્યાલ હશે. આજ પણ એ વિઠ્ઠલ ભગવાન એમને એમ
ખભે અહીંયા આમ કેડે હાથ દઈને ઊભા છે. ગયા છો કોઈ? નવીનલાલ કેદી જવું છે? આમને આમ ડોલર કમાઈમાં ઉપર વહી જાય નહીં આપણે. હા, દક્ષિણમાં યાત્રા કરવા એકવાર જવા જેવું ખરું. એ પુરાતન બધા મંદિરો તમે જુઓ, શિવ કાચી, વિષ્ણુ કાચી, રામેશ્વર. રામેશ્વરમાં તો 10,000 થાંભલા. એ થાંભલા પણ કેવા મોટા, અજાયબી. તમે એની તમે આમ કળા જુઓ, કોતરણી જુઓ. હા, સમુદ્રના કાંઠે જો, સમુદ્રમાં સ્નાન કરીને સીધું જ મંદિરમાં દર્શન કરવા માટે વહી જવાનું. અહીંયા 22 કુંડ છે. જાંબુ કુંડ, સીતાકુંડ, રામકુંડ, લક્ષ્મણ કુંડ. એક ડોલ વાળો હારે આવે, આપણે ઉપર પાણી નાખતો જાય ને હેલો જવાનું 22 કુંડમાં. ત્યાં 2 શિવલિંગ છે. ઓલા એક હનુમાનજી મહારાજ લેવા માટે ગયા હતા ને કૈલાસમાં, તે વાર લાગી ને તે સીતા માતા રેતીનું કરીને પધરાવી દીધું. તે એક ઈ શિવલિંગ છે. અને એક હનુમાનજી મહારાજ કૈલાસમાંથી લાવ્યા પછી બીજું બાજુમાં સ્થાપના કરી. બંને શિવલિંગ છે. હા, રામેશ્વરમ. ત્યાંના મંદિરો દક્ષિણો બહુ મોટા, હજારો વર્ષો પહેલાના, બધા પથ્થરના. એ બાજુ દર્શન કરવા જવા જેવું ખરું. તે ભગવાન સમય આપે. સંપત્તિનો તો વાંધો છે નહીં, ભગવાનની દયા છે, પણ સમયનો થોડોક રોલો છે. હા, હવે તો નવીનભાઈને તો એ મૂનો કરે એવો થઈ ગયો છે. હવે પછી તો શાંતિથી ભારતમાં ચારે બાજુ યાત્રા કરી આવશે. સારું, ત્યારે ભક્તજનો, હવે કથાનો સમય પૂરો થઈ ગયો છે. આજે એકાદશી. વાલા ભક્તજનો, આજે ઝૂમ દ્વારા કીર્તન ભક્તિ નહોતી કરી, પણ અહીંયા મંદિરે આજે બહેનોએ ખરેખર જોરદાર કીર્તન ભક્તિ કરી. એકવાર બહેનોને તાળીઓથી વધાવો. અને આજે પુરુષોએ પણ મંદિરમાં નવીનભાઈ સાથે બીજા બધા અમારે દશરથભાઈના દીકરા પાર્થ, થોડું ઘણું મંદિરનું આ કામ હતું, એટલે એ બપોર પછી ઘણા બધા જુવાનિયાએ થઈને સારું બધું કામ પૂરું થઈ ગયું. શિયાળામાં ઠંડી હવે નહીં વાય. પછી અમારા અહીંયા એક પ્રાણી, એક મને નામ તો નથી આવે, સેટું કરે ઘણું ભા. હા, તે મારું ગરી જાય. તે પછી રાતનું ખડભડાટ કરતું હોય, તે આપણી તો ઊંઘ ઉડી જાય. મને એમ થાય કે સારું કોઈ મારવા માટે તો નથી આવ્યું ને, લઈ જાય એનો વાંધો નહીં, પણ આપણને મારી નાખે મોટી ચિંતા પાછી. પણ આપણે જાગીને જોઈએ એટલે તે તો પ્રાણી આમથી આમ આટા મારતું હોય. એટલે હવે બધું બંધ કર્યું છે. હવે તો લગભગ નહીં આવે. અને શિયાળામાં ઠંડી પણ હવે નહીં આવે. નકર ઉપર અહીંયા થોડીક સીટું ઓલી ખસી ગઈ હતી, એટલે શિયાળામાં મારી જોરદાર ઠંડી બહુ લાગતી. અને આપણે શિયાળામાં કાયર માણાઓ, સાચું કહીએ આપણે. ઉનાળામાં વાંધો ન આવે, ગરમીમાં, પણ શિયાળામાં થોડીક આપણને તકલીફ રહે ખરી. એટલે હવે નવીનભાઈએ સારું કરી દીધું છે. હવે શિયાળો આવે પછી ખબર પડે નવીનભાઈ, નકર કંઈક આપણે નવું જૂનું કરીશું. સારું, ત્યારે બધા હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.